બેઝિકલી આર્ટને ઇન્ડસ્ટ્રી તરીકે એસ્ટાબ્લિશ કરવાની પહેલી ટ્રાય છે કે બધા ચેમ્બર ઓફ કોમર્સ એમાં મોસ્ટલી કમર્શિયલ બિઝનેસીસને લઈને ઘણી બધી વાતો થતી હોય છે. તો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં હવે આર્ટને ઇન્ડસ્ટ્રી તરીકે એસ્ટાબ્લિશ કરવા માટે આર્ટ કમિટી બનાવવામાં આવી છે, જેમાં આર્ટિસ્ટને પ્રમોટ કરવા માટે, આર્ટને પ્રમોટ કરવા માટે અને આર્ટને કમર્શિયલાઇઝ કરવા માટે જુદી જુદી ઇવેન્ટ, જુદા જુદા શો, જુદી જુદી સમિટ કરવાની કંઈક અમે લોકોએ શરૂઆત કરી છે. તો એસજીસીસીઆઈ દ્વારા સુરતમાં ઘણી બધી એક્ટિવિટીઝ થઈ છે. સંસ્કૃતિ નામનો પ્રોગ્રામ થયો છે, લલિતા વિશ્વમાં આર્ટ ગેલેરીમાં ગ્રુપ શો થયા છે. તો આ વખતે અમને એવી ઈચ્છા હતી કે જ્યારે સુરતના આર્ટિસ્ટ પોતાનું કામ લઈને બીજી સિટીમાં જાય તો ત્યાંના આર્ટિસ્ટની સાથે એક કોલેબોરેટિવ એક્સચેન્જ થાય, એ લોકો એકબીજા સાથે મળે, પોતપોતાની આર્ટ, પોતાની સ્ટાઇલ, પોતાના કલ્ચરને એક્સચેન્જ કરે, અહીંયાના આર્કિટેક્ટ્સ અને અહીંયાના બીજા કમર્શિયલ આર્ટિસ્ટને મળે અને એકબીજાનું પરસ્પર લર્નિંગ થાય. એ હેતુથી 17 આર્ટિસ્ટને લઈને આ ગ્રુપ શો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અહીં આયોજિત કરવામાં આવ્યો છે. સત્યા આર્ટ ગેલેરી વિથ ધ હેલ્પ ઓફ નવજીવન ટ્રસ્ટ. હલો, મારું નામ કૃતિ ગિલેટવાલા છે અને હું સુરતથી આવી છું. અમે સુરત બેઝ આર્ટિસ્ટ અને હું અત્યારે કામ કરું છું જૂટ અને નેચર રિલેટેડ પ્રોડક્ટ્સ છે એના ઉપર જ કરું છું અને હું નેચરથી ઇન્સ્પાયર છું, એટલે મેં મારા કામમાં નેચર જ બતાવ્યું છે, જે મને ઇન્સ્પાયર કરે છે, મને સ્ટ્રેન્થ આપે છે અને એક પોઝિટિવિટી આપે છે. એ જ વસ્તુને મેં મારા પેઇન્ટિંગ્સમાં ઉતારવાની કોશિશ કરી છે. કેટલા વર્ષથી તમે આ કામ કરો છો? હું લગભગ 3-4 વર્ષથી કામ કરું છું. આની પ્રેરણા તમને ક્યાંથી મળી? આની પ્રેરણા મને સેલ્ફ નેચરથી જ મળી છે, બિકોઝ હું બહુ ઇન્સ્પાયર થાઉં છું જ્યારે હું નેચરમાં હોઉં છું ત્યારે મને એક પીસ મળે છે, એક શાંતિ મળે છે, તો એ મને બહુ એનર્જી આપી જાય છે કે મને વસ્તુ ગમે છે.